કચ્છ જિલ્લા ભાજપ દ્વારા આયોજિત જિલ્લા સ્તરના પ્રશિક્ષણ વર્ગને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે ખુલ્લું મુકાયું। ભારતીય જનતા પાર્ટીની મૂળભૂત રાષ્ટ્રવાદી વિચારધારા, સ્વયં શિસ્ત, રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણના અનન્ય સંકલ્પ સહિત સંગઠનાત્મક મજબૂતાઈની પાઠશાળા સમાન જિલ્લા પ્રશિક્ષણ વર્ગના ઉદ્ઘાટન સત્રમાં કાર્યકરોને અદમ્ય જોમ અને જુસ્સાથી તરબતર કરવા માટે ખાસ પધારેલા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી વિશ્વકર્માએ વર્ગ ખાતે પધારીને સૌપ્રથમ વૃક્ષારોપણ કર્યા બાદ તેઓના હસ્તે કચ્છની સંસ્કૃતિની ઝાંખી દર્શાવતી પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કચ્છની વીરાંગનાઓનો રાષ્ટ્રપ્રેમ, વાજપેયીજીની કચ્છ મુલાકાત, મોદીજીની નર્મદા નીરના વધામણાની ગવાહી પૂરતી તસવીરો નિહાળીને અભિભૂત થયા હતા। પ્રશિક્ષણ વર્ગના પ્રારંભે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે સૌને આવકારતા જણાવ્યું હતું કે કચ્છ ભાજપના સૌ કાર્યકરો હંમેશા લોકોની સેવામાં ખડેપગે રહ્યા છે અને કચ્છનો સમગ્ર ઇતિહાસ રાષ્ટ્રપ્રેમથી રંગાયેલો છે। ત્યારે આપણે સૌએ સરહદના જાગ્રત પ્રહરી બનીને આપણી વતનપરસ્તી પેઢી દર પેઢીમાં ઉતારવી અનિવાર્ય છે। આ ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગના પ્રથમ સત્ર કાર્યકર્તા વિકાસ, સંભાળ અને દાયિત્વ બોધના વિષય પર પ્રદેશ પ્રમુખ શ્રી વિશ્વકર્માએ ખૂબ જ ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે પ્રશિક્ષણ એટલે કે સ્વનો સ્વ સાથેનો પરિચય। એક કાર્યકર્તા તરીકે આપણું પ્રધાન દાયિત્વ એટલે કે એક સમાજ અને રાષ્ટ્રની સેવા કાજે એક સારા વ્યક્તિનું ઘડતર થવું। ભાજપનું પ્રત્યેક કાર્યકર કદાપી સત્તાલક્ષી કાર્ય કરતો નથી, બલ્કિ તેના અંતર્મનમાં સેવાનો ભાવ અહર્નિશ પ્રજ્વલિત હોય છે। કાર્યકરોના વાણી, વર્તન અને વ્યવહાર પર વિશેષ ભાર રાખીને તેમણે સંગઠનની મજબૂતી માટે 4 પ્રકારના પી અર્થાત પિકઅપ, પિનઅપ, પુલઅપ અને પુશઅપનું આગવું મહત્વ સમજાવ્યું હતું। વિશેષમાં પ્રદેશ અધ્યક્ષશ્રીએ ઉમેર્યું હતું કે દેશની જનતા જનાર્દને જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને હંમેશા ખુલ્લા મનથી આવકારી છે, ત્યારે આપણા સૌની સવિશેષ જવાબદારી બની રહે છે કે રાષ્ટ્ર પ્રથમના આદર્શ પથ પર આપણે સૌ સાથે મળીને અગ્રેસર બનીએ અને ભારતને 2047માં વિકસિત રાષ્ટ્ર બનાવીએ। ઉદ્ઘાટન સત્રના અધ્યક્ષ તરીકે પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી રહ્યા હતા, જ્યારે સત્ર સંચાલન જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશભાઈ ખંડોરે કર્યું હતું। પ્રશિક્ષણ વર્ગના બીજા સત્રમાં ભાજપના ઇતિહાસ અને વિકાસ વિષય પર સંબોધન કરતા ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ભાજપનો રાષ્ટ્ર પ્રત્યેનો ખૂબ ઉજળો ઇતિહાસ રહ્યો છે, જેમાં ભાજપનો એક કાર્યકર હંમેશા રાષ્ટ્ર માટે સમર્પિત રહ્યો છે। સંઘર્ષથી સફળતા સુધીની ભાજપની આજની આ સફર કંઈ રાતોરાત સુનિશ્ચિત થયેલ નથી। લાખો કાર્યકરો, હજારો વડીલોના ત્યાગ, તપ અને પરિશ્રમ કારણભૂત છે। બીજા સત્રમાં સત્રના અધ્યક્ષ તરીકે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદી રહ્યા હતા, જ્યારે સત્ર સંચાલન જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ વિકાસભાઈ રાજગોરે કર્યું હતું। પ્રથમ દિવસના વર્ગના અંતે રાત્રે સુંદર કચ્છી સાંસ્કૃતિક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજભાઈ ગઢવી, દિવાળીબેન આહિર, મહેશ ગઢવી સહિતના કલાકારોએ પ્રદેશ અધ્યક્ષશ્રી સહિતના સર્વે શ્રોતાઓને કચ્છી સાહિત્ય પીરસીને જકડી રાખ્યા હતા। આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા ભાજપ પ્રભારી ફલજીભાઈ ચૌધરી, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રીઓ, વર્ગના વાલી એવા બનાસકાંઠા જિલ્લા ભાજપ પૂર્વાધ્યક્ષ ગુમાનસિંહ ચૌહાણ, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, પૂર્વ સાંસદ પૂનમબેન જાટ, પૂર્વ ધારાસભ્યો પંકજભાઈ મહેતા, રમેશભાઈ મહેશ્વરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ તરીકે વિકાસભાઈ રાજગોર, જ્યારે સહ ઇન્ચાર્જ તરીકે આનંદાભાઈ આહિર અને પારુલબેને કારાએ જવાબદારી નિભાવી હતી। વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો। જ્યોતિષી શંકર ગોર, સંપર્ક કરો
9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 02266747625. મારુતિ ચોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.